મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। વિવાદિત ટિપ્પણી બદલ કાજલ હિન્દુસ્તાનીની વધી છે મુશ્કેલી। કાજલ હિન્દુસ્તાની સામે હવે ફોજદારી ગુનો દાખલ થશે। પાટીદાર સમાજની દીકરીઓ પર કાજલ હિન્દુસ્તાની દ્વારા થોડા સમય પહેલા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી। કાજલ હિન્દુસ્તાની સામે ફોજદારી ગુનો નોંધવા માટે કોર્ટની તાકીદ। 17મી નવેમ્બરે હાજર રહેવા કાજલ હિન્દુસ્તાનીને કોર્ટનું તેડું। મોરબી સેશન્સ કોર્ટમાં હાજર રહેવા માટે કાજલ હિન્દુસ્તાનીને તેડું છે। મનોજ પનારાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો અને હવે નવેમ્બર મહિનામાં કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં હાજર થવું પડશે। મોરબી સેશન્સ કોર્ટમાં હાજર રહેવા માટે કાજલ હિન્દુસ્તાનીને તેડું છે। હવે કાજલ હિન્દુસ્તાનીનું એ વિવાદાસ્પદ નિવેદન શું હતું પહેલા એ સાંભળીએ। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે 4 દી પછી અંદર બોયફ્રેન્ડ ચાલે છે ને। 7 મળીને ઓલા છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે। ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। થોડા સમય પહેલા ફરિયાદી મનોજ પનારા દ્વારા કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ જે ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ નામદાર કોર્ટમાં કરવામાં આવેલ હતી, જે તારીખ 2/4/24ના રોજ દાખલ કરેલ હતી, જેમાં નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર પડેલો હતો। નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર ચાલી જતા તારીખ 14/8/24ના રોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ કે નામદાર કોર્ટમાં કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ ફોજદારી કેસ રજીસ્ટર કરવામાં આવે અને એના વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવે, એટલે કે સમન્સ પાઠવવામાં આવે અને આગામી તારીખ 17/9/24ના રોજ કાજલ હિન્દુસ્તાની નામદાર કોર્ટમાં હાજર રહેવા માટેની નોટિસ પાઠવેલ છે। જાહેરમાં માફી માંગો, પણ આ બેન ઘમંડી અને એકદમ જેને કહેવાય ને કે એની ઉપર બહુ મોટા નેતા બહુ આગેવાનોના આશીર્વાદ હોવાથી આમને ત્યારે માફી માંગેલી નહીં। એટલા માટે અમે કોર્ટમાં ગયેલા, મોરબી એસપી કચેરીથી ડીવાયએસપી આની ઉપર એક પ્રેસ પણ કરેલી કે આવી કોઈ મોરબીમાં ઘટના બનેલી નથી। આમ છતાં બેન ન માનતા અમે કોર્ટમાં દ્વાર ખખડાવેલા, ન્યાય માગેલો। પાટીદાર સમાજ વતી મેં મારા નામથી એક એફઆઈઆર કરેલી, એક અરજી કરેલી માનહાનિની, અને આ અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે। અમારા ઇનપુટ હેડ વિનોદ દેસાઈ આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। વિનોદ, પાટીદાર આગેવાન મનોજ પનારા દ્વારા બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો વિવાદિત ટિપ્પણી બદલ કાજલ હિન્દુસ્તાની પર, અને હવે કોર્ટમાં પણ એમને હાજર થવું પડશે। ચોક્કસથી પહેલી વાત તો એ છે કે કાજલ હિન્દુસ્તાની દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે ખૂબ વિવાદાસ્પદ નિવેદન હતું। એક સમાજને તો ઠીક છે, પરંતુ ભદ્ર સમાજને ઠેસ પહોંચાડે પ્રકારનું એ નિવેદન હતું, કારણ કે ખૂબ ચોંકાવનારી ઘટના હતી કે એક સમાજની આટલી દીકરીઓ આ પ્રકારનો વ્યવહાર કરે ને એના કારણે બધાએ શરમની સ્થિતિમાં મુકાવવું પડે। આખી જે પરિસ્થિતિ હતી તેનો એટલે એમને મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ વિશે વાત કરી હતી અને પાટીદાર અગ્રણી મનોજ પનારા દ્વારા ને અનેક વખત કહેવામાં પણ આવ્યું હતું કે માફી માંગો, જાહેરમાં માફી માંગો। વારંવાર કહેવા છતાં માફી નહીં માંગતા અંતે અને પોલીસે પણ આ ઘટનામાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું હતું કે આ પ્રકારની કોઈ ઘટના મોરબીમાં ઘટી નથી, છતાં પણ કાજલ હિન્દુસ્તાની દ્વારા કોઈ માફી માંગવામાં ન આવી। અંતે કોર્ટના શરણે જવામાં આવ્યું। હવે કોર્ટે આદેશ કર્યો છે તે મુજબ કાજલ હિન્દુસ્તાનીએ મોરબી કોર્ટમાં હાજર પણ થવું પડશે અને જો માફી નહીં માંગે તો કેસ પણ થઈ શકે છે। આ પ્રકારની પરિસ્થિતિ એટલે ચોક્કસથી કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીઓ વધી રહી છે, પરંતુ એના પાછળ જવાબદાર પણ એ પોતે જ છે, કારણ કે પ્રસિદ્ધિમાં
એક શું બોલી ગયા કદાચ એનું એમને ભાન નહીં અથવા જાણી જોઈ અને હાઈપ ઊભી કરવા માટે પ્રકારના વાક્યોનો પ્રયોગ કર્યો હોય એવું બની શકે. પરંતુ જે આખી ઘટના હતી, સુરતના એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એ નિવેદનને લઈને ખૂબ હોબાળો મચ્યો હતો. પાટીદાર સમાજના અનેક અગ્રણીઓએ આ સમા વાંધો લીધો હતો. મનોજ પનારાએ આની ફરિયાદ પણ કરી હતી. મનોજભાઈ આપણી સાથે લાઈન ઉપર જોડાઈ ગયા છે. મનોજભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે. જી, આખી જે ઘટના હતી એ શું ઘટના હતી ને એના બાદ આપે કોર્ટમાં શું અરજી કરી હતી? જે રીતે કાજલ હિન્દુસ્તાની નામની એક વ્યક્તિ છે, એમને પાટીદાર સમાજ ઉપર અભદ્ર ટિપ્પણી કરેલી, અમારી બેન દીકરીઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરેલી, ઉદ્યોગપતિઓ ઉપર, સંસ્થાઓ ઉપર અને આખા સમાજને મોરબીના નીચું જોવું પડે એ પ્રકારની આખી એક વાત જે ઘટના બની નથી, એ ઘટના પોતાના ટીઆરપી માટે પોતે કંઈક છે એવું બતાવવા માટે સુરતની અંદર એક જાહેર મંચ ઉપરથી આવી વાત કરેલી. એ વાત સામે અમે વ્યક્તિગત વાંધો લીધો, એમના સુધી મેસેજ આપ્યો કે આવી કોઈ ઘટના બની નથી, એટલે તમે માફી માંગી લો, વિષય પૂરો થઈ જાય. પરંતુ આ બેનના ઉપર કોઈ મોટા નેતાઓના આશીર્વાદ હોય એવી રીતે એમને કીધું કે હું માફી તો આજે નહીં માંગુ, કાલે નહીં માંગુ. તમારી ન્યૂઝ ચેનલ ઉપર એનું ઇન્ટરવ્યુ હતું અને એમાં પર્સનલ ઇન્ટરવ્યુમાં પણ આ બધી એને વાતો કરેલી હતી. એટલે અમે પછી ન્યાય માટે કોર્ટનો દરવાજો ખખડાવેલો અને માનહાનિનો દાવો એમની ઉપર દાખલ કરેલો. કોર્ટે 14 તારીખ એટલે કે 2 દિવસ પહેલા એક કોર્ટનો અમારો જે દાવો છે એ સ્વીકારી લીધો છે ને ફોજદારી કેસ જે રીતે રાહુલ ગાંધી ઉપર ચાલ્યો હતો, ટૂંકમાં હું તમને ધ્યાનમાં દોરી દઉં, એ જ પ્રકારનો કેસ એમની ઉપર ચાલશે આવતા દિવસોમાં. અને 19/9 એમને સમન્સ પણ કોર્ટે મોકલેલું છે અને 19/9 એમને કોર્ટમાં હાજર પણ રહેવું પડશે. અને જો એ પોતાના સ્વભાવ પ્રમાણે નહીં હાજર રહે તો પછી એમના ઉપર વોરંટ પણ કદાચ કોર્ટ કાઢી શકે. જે તમારી માંગણી હતી કે કાજલ હિન્દુસ્તાની માફી માગે, નહીં તો તમે કોર્ટના શરણે ગયા, તો જે કોર્ટનો નિર્ણય છે, હવે જો કાજલ હિન્દુસ્તાની માફી માંગી લે તો કેસને અહીંથી પૂરો કે જે કાયદાકીય લડાઈ છે તમારી ચાલુ રહેશે? અમારી વાત એટલી છે કે અમારી દીકરીઓ ઉપર જે ખોટી ટિપ્પણી કરી છે, એમની પાસે ખોટી માહિતી છે, એ બાબતે જ્યારે પણ એ માફી માંગવા માંગતા હોય ત્યારે અમે મોટું મન રાખીને, પાટીદાર સમાજ હંમેશા બધાને સાથે લઈને ચાલનારો સમાજ છે, મોટા મનનો સમાજ છે, અને જ્યારે પણ ઈચ્છે ત્યારે જાહેરમાં માફી માંગી શકે છે અને માફી માંગે એટલે આ વિષય પૂરો થઈ જાય છે. અમારે વ્યક્તિગત તો બેન સાથે કોઈ દુશ્મની છે નહીં. અમારી વાત એટલી છે કે અમારી દીકરીઓને આવી રીતે તમે જાહેરમાં બદનામ કરો. હું તો ત્યાં સુધી કહું છું કે આવી કોઈ ઘટના બની હોય કોઈ પણ સમાજમાં, કોઈ પણ પરિવારમાં, તો એને ખાનગીમાં કેવી જોઈએ. જો સમજદાર માણસ કોને કહેવાય સામાજિક જીવનમાં? તમે મંચ ઉપર ટીઆરપી માટે ભાષણ કરો તો કેટલા દરજ્જે વ્યાજબી વાત છે. મનોજભાઈ, એક મહત્વની વાત તમને એ પૂછવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિઓ પોતાની સ્વપ્રસિદ્ધિ માટે કોઈ વ્યક્તિ, સમાજ કે કંઈક વર્ગને ટાર્ગેટ કરી અને કોઈ પણ જાતના આધાર પુરાવા વગર આ નિવેદનો કરે છે, સમાજ માટે આવા નિવેદનો કેટલા યોગ્ય? ખૂબ ગંભીર બાબત કહેવાય. જો પુરાવા ન હોય, જો તમારી પાસે માહિતી ન હોય, હું તો એમ કહું છું કે કોઈ પણ માણસને નુકસાન થાય એવું નિવેદન તમારે જાહેરમાં આપવું ન જોઈએ. જાહેર જીવનના માણસોએ આ પેલા પાયાનો સિદ્ધાંત છે ને, આ સિદ્ધાંત બધાએ શીખવો જોઈએ. પણ આ બધા માઇકાસુર છે મોટાભાઈ. આને માઇક હાથમાં આવે એટલે બોલવાની ભાન રહેતી નથી કે શું બોલવું જોઈએ જાહેરમાં, શું ના બોલવું જોઈએ. અને એમને તો એવું છે કે મારું તો ટ્વિટર અને મારું તો ઇન્સ્ટાગ્રામ મોટા મોટા નેતાઓ ફોલો કરે છે, તો હું તો કંઈ પણ કરું તો આ દેશમાં મારું ચાલે. પણ એને ખબર નથી આ દેશમાં સૌથી વધારે મોટો કાયદો છે, બંધારણ છે, અને એના મુજબ એ બધાએ વર્તવું જોઈએ. અને ના વર્તો તો કાનૂન અને કોર્ટ છે. જી જી, આભાર મનોજભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો મનોજભાઈ પનારા હતા, જેમને આખી ઘટનામાં જે માનહાનિનો દાવો કર્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે હજી પણ જો માફી માંગી લેવામાં આવે, કારણ કે જે વાત કરવામાં આવી છે એનો કોઈ આધાર પુરાવો નથી, તથ્ય નથી, મનગઢંત કહાની છે. એમને એક શબ્દ વાપર્યો, માઇકાસુર. માઇક હાથમાં આવે એટલે પોતાની જાતને સુરવીર સમજી અને ગમે એવા નિવેદનો કરનાર સામે કોર્ટે જે કોરડો વીંઝ્યો છે તે સબક આપે એવો છે. જી આભાર વિનોદ, જોડાવા બદલ. હવે ફરી એકવાર સાંભળીએ કે કાજલ હિન્દુસ્તાનનું વિવાદિત નિવેદન શું હતું. મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું, 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે 4 દી પછી અંદર બોયફ્રેન્ડ ચાલે છે ને. 7 મળીને ઓલા
છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે.